હાય ફ્રેન્ડ્સ, હું પિંકી આજે બનાવવા જઈ રહી છું રાગીના લોટમાંથી બનતી કેક। જે કેક બનાવવામાં મેં ન તો મેંદો લીધો છે, ન તો ઘઉંનો લોટ લીધો છે, ન તો ખાંડ નાખી છે, છતાં પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ કેક બની છે। કેક બનાવવા માટે મેં એક તપેલીમાં 1 કપ ગરમ દૂધની અંદર 7 થી 8 નંગ ઠળિયા કાઢેલી ખજૂર 10 થી 15 મિનિટ પલાળીને રાખી હતી। ત્યારબાદ તે ખજૂર અને દૂધને મિક્સરના નાના જારમાં બ્લેન્ડ કરી લીધું હતું। પછી એક કાચના બાઉલની અંદર મેં 2 નંગ કેળા કાંટાના મદદથી મેશ કરી લીધા હતા। જો તમારે આવી રીતે કેળાને મેશ ન કરવા હોય તો તમે ખજૂરની અંદર પણ આ કેળાને નાખીને બ્લેન્ડ કરી શકો છો। કેળા લેતા પહેલાં એટલું ધ્યાન રાખવું કે કેળા એકદમ પાકા હોવા જોઈએ। કેળા એકદમ મેશ થઈ જાય પછી ખજૂરવાળું દૂધ તેની અંદર નાખી બરાબર બધું એકરસ થઈ જાય ત્યાં સુધી બરાબર હલાવી લેવું। પછી આ કેળાના મિશ્રણની અંદર 1/4 કપ ચોખ્ખું ઘી નાખી ફરીથી બરાબર બધું મિક્સ કરી લેવું। તમારી પાસે જો આ મેજરિંગ કપ ના હોય તો 4 ચમચી ભરીને ઘી આ મિશ્રણમાં નાખવું। આ કેક ગ્લુટન ફ્રી, સુગર ફ્રી, બટર વગર, મેંદા વગર, ઘઉંના લોટ વગર બને છે, છતાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। મારા બાબાને તો આ કેક ખૂબ જ ભાવી। આમ આપણે છોકરાઓને રાગીના લોટનો શીરો, રાગીના લોટની રોટલી કરીને આપીએ તો નથી ખાતા, પણ તમે આવી રીતે કેક બનાવીને આપશો તો કેકની સાથે ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ બધું ખાઈ લેશે। અને આ કેક ચોખ્ખા ઘીમાંથી બને છે, તો અત્યારના છોકરાઓને ઘી તેલ ખાતા ખૂબ જ નાટક કરે છે, તો આ બાને ઘી પણ ખાઈ લે છે। કેળાના મિશ્રણવાળું બાઉલ મેં એક બાજુ કરી લીધું। એક તપેલીમાં મેં એક ચાળણીની મદદથી 1/4 કપ જેટલો રાગીનો લોટ ચાળી લીધો। તેની અંદર મેં 1/4 ચમચી બેકિંગ પાવડર, 2 ચપટી ખાવાના સોડા અને 1 ચપટી મીઠું નાખીને બરાબર બધું ચાળી લીધું હતું। આ લોટવાળા મિશ્રણની અંદર 1 ચમચો કોકો પાવડર નાખ્યો હતો, પણ તે ક્લિપ મિસ થઈ ગઈ, તો સોરી, તમે આ મિશ્રણની અંદર 1 ચમચો કોકો પાવડર જરૂર નાખી દેજો। કેળાના મિશ્રણની અંદર મેં અડધી ચમચી વેનીલા એસેન્સ નાખ્યું। ત્યારબાદ લોટવાળું મિશ્રણ નાખીને બધું બરાબર હલાવ્યું। ત્યારબાદ મેં તેની અંદર અડધો કપ દૂધ નાખ્યું। આ કેકના મિશ્રણની અંદર થોડું કરી દૂધ નાખીને આ બેટરને પતલું કરવું। મેં પહેલાં અડધો કપ દૂધ લીધું હતું, છતાં પણ દૂધ ઘટતાં મેં બીજું 1/4 કપ દૂધ લીધું હતું। એમ આ કેકના બેટરમાં કુલ 1/4 કપ દૂધ ગયું હતું। હળવા હાથે આ બધું મિશ્રણ ભેગું કરી પછી આ મિશ્રણની અંદર મેં અખરોટના ટુકડા અને ચોકો ચિપ્સ નાખ્યા હતા। તમે આની અંદર કાજુ બદામના ટુકડા અથવા તો ભૂકો કરીને પણ ડ્રાયફ્રૂટ્સ નાખી શકો છો। મેં કેકનું બેટર બનાવતા પહેલાં ઓવનને 180 સેલ્સિયસ ઉપર પ્રીહીટ થવા મૂકી દીધું હતું। મારું મોલ્ડ સિલિકોનનું હતું, તેથી મેં ગ્રીસ નહોતું કર્યું, પણ તમારે એલ્યુમિનિયમનું મોલ્ડ હોય તો તમે ગ્રીસ જરૂર કરી લેજો। કેકનું બેટર બરાબર થઈ ગયું બાદ મેં એક મોલ્ડની અંદર તે કેકનું મિશ્રણ લઈ લીધું। તેની ઉપર મેં અખરોટના ટુકડા અને ચોકો ચિપ્સ નાખીને પહેલાંથી પ્રીહીટ કરેલા ઓવનમાં 180 સેલ્સિયસ ઉપર કેકને બેક થવા મૂકી હતી। ઓવનમાં આ કેકને બનતા 45 થી 50 મિનિટ થાય છે। જો તમારે આ કેકને ગેસ ઉપર બનાવવી હોય તો એક મોટા વાસણની અંદર એક સ્ટેન્ડ મૂકીને નાના ગેસ ઉપર એકદમ મીડિયમ તાપે 10 મિનિટ માટે વાસણને પ્રીહીટ કરી લેવું। ત્યારબાદ કેકના મોલ્ડને મોટા વાસણમાં મૂકીને ઢાંકીને મીડિયમ આંચ ઉપર 45 થી 50 મિનિટ ઢાંકીને મૂકો। ત્યારબાદ એકવાર ચેક કરી લો, ગેસ ઉપર પણ કેક ખૂબ જ સરસ થાય છે। તમે જોઈ શકો છો કે આ કેક કેટલી સોફ્ટ અને કેટલી જાળીવાળી મસ્ત બની છે। અને આ કેક ખાતાં ખબર નહોતી પડતી કે આ કેક રાગીમાંથી બનાવી છે અને ખાંડ વગર બનાવી છે। ખૂબ જ ટેસ્ટી લાગતી હતી। તમે આ કેક તમારા ઘરે ચોક્કસ મારી રીતે બનાવજો અને કોમેન્ટમાં કહેજો પાછા કે આ કેક કેવી બને। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાય ફ્રેન્ડ્સ।